આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 12 જોવાનું છે, જેની રકમ છે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો. એટલે આપણને જે આપ્યું છે ને પહેલા તો લખીએ, કાઉન્સમાં લખવું પડે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 આ, અને હવે લખીએ વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3. આપણે કઈ નથી કર્યું, પેલા શું લખ્યું, આ રકમ લખી અને પછી આ રકમ, એનું શું કીધું સરવાળો. સરવાળો તો વચ્ચે શું આવશે વત્તા. કદાચ એમ કીધું હોય કે બાદબાકી કરો તો અહીં શું આવે ઓછા. પણ જે આપણને રકમ આપી ને કાઉન્સમાં રાખી દેવાની, કાઉન્સમાં રાખી અને પછી જ નિશાની મૂકવાની, એ ખાસ ધ્યાન રાખજો. કદાચ એવું હોય કે અહીં બાદબાકી કરવાનું કહે તો અહીં માઇનસ કરવાનું, અને જો તમે કાઉન્સ ન કર્યો હોય તો પછી તમારી એના પછીની રકમ જે છે ને ખોટી પડે. હવે શું કરવાનું, કાઉન્સ છોડી નાખો, 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 વત્તે વત્તે વત્તા વર્ગમૂળ 2 વત્તે ઓછે ઓછા 3 વર્ગમૂળ 3. જો અહીં માઇનસ હોત, બાદબાકી કરવાની કીધી હોત તો નિશાની બધાયની બદલે ઓછે વત્તે ઓછા ઓછે ઓછે વત્તા. એટલે કીધું છે કે જ્યારે બાદબાકી હોય ને ત્યારે અહીંયા કાઉન્સ કરવો ફરજિયાત છે. બીજી આપણને રકમ આપી હોય, પદ આપ્યા હોય એમાં, બરોબર. હવે અહીં તો પ્લસ હતું એટલે વત્તે વત્તે વત્તા વત્તે ઓછે ઓછા એટલે કમ્પ્લીટ થઈ ગયું. પણ હવે જોવાનું, જો આમ નથી કરવાનું, 5 માં 2 ઉમેરો તો 7 ને 1 માંથી 3 કાઢો તો -2 ને એવું કઈ કરવાનું નથી. આપણે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એને શોધવાના છે. તો જો અહીંયા કોણ છે વર્ગમૂળ 2, તો અહીં કોણ છે વર્ગમૂળ 2. તમે ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલશે, પણ આપણે એક સ્ટેપ વધારીએ, 2 વર્ગમૂળ 2 અને વત્તા વર્ગમૂળ 2. હવે વધ્યું તો વર્ગમૂળ 3 વાળું જોઈશે, વર્ગમૂળ 3 વાળું વત્તા 5 વર્ગમૂળ 3 અને ઓછા 3 વર્ગમૂળ 3. આપણે બીજું કાંઈ નથી કર્યું, આપણે સરળતા ખાતર, સરળતા આપણને પડે એ માટે વર્ગમૂળ 2 સાથે લઈ લીધા અને વર્ગમૂળ 3 સાથે લઈ લીધા. હવે કરવાનું શું, તો કે વર્ગમૂળ 2 ઘણા આમ કરે, 2 2 4 કરે અને 4 વત્તા 2 6 એટલે વર્ગમૂળમાં 6. 2 2 4 એટલે વર્ગમૂળ 4 વત્તા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6. એમ ન થાય તો શું થાય, જોવું ટેકનિકલી તમે વિચારો જાવ તો જોવું 2 ને 1 કેટલા થાય, તો કે 3. 2 ને 1 3 અને સાથે વર્ગમૂળ 2. કેમ કે આઈ વત્તા છે અને આઈ વત્તા છે, વત્તે વત્તે શું થાય વત્તા, વત્તા એટલે સરવાળો. 2 માં 1, જો અહીંયા વર્ગમૂળ 2 ની આગળ કાંઈ નહીં, એક તો સહગુણક હોય એવું આપણે ધારીએ, તો 2 ને 1 કેટલા થાય, તો કે 3 અને વર્ગમૂળ 2 સાથે આવશે. એવી જ રીતે તમે વર્ગમૂળ 3 ની વાત કરો, જો અહીંનું તો સ્ટેપ થઈ ગયું. આપણે વર્ગમૂળ 3 ની વાત કરો તો કયો આંકડો છે, વત્તા 5 અને ઓછા 3. તો વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી, 5 માંથી 3 જાય તો 2. હવે 5 અને 3 છે એમાં મોટું કોણ, તો કે 5, એની નિશાની વત્તા, તો અહીંયા વત્તા ને સાથે વર્ગમૂળ 3. ફરીથી અહીંયા વત્તા વત્તા વત્તે વત્તે વત્તા એટલે સરવાળો કરવાનો, 2 ને 1 3 અને સાથે વર્ગમૂળ 2. હવે એવી જ રીતે અહીંયા જો વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી, 5 માંથી 3 જાય તો 2, 5 અને 3 માંથી મોટા 5 એની નિશાની વત્તા થાય વત્તા ને સાથે વર્ગમૂળ 3. હવે અહીંથી જવાબ કાંઈ આગળ ન થાય. અહીં 3 2 6 વર્ગમૂળમાં 6 વત્તા 2 3 6 વર્ગમૂળમાં 6, આવું કરવાનું નથી. ક્લિયર? આમ થાય નહીં. આ તમારો ફાઇનલ જવાબ. પણ હજી પણ આપણે જો ઊંડાણ પૂર્વક હજી શીખવું હોય તો હું આ જ સ્ટેપ ફરીથી અહીં લખું. અહીં તમારો જવાબ કમ્પ્લીટ થઈ ગયો, અહીં દાખલો તમારો પૂરો. પણ આ જ સ્ટેપ જે છે, આ 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 3, આમાં શું જોવું, અહીં વર્ગમૂળ 2 છે ને એને તમે કોમન લઈ લો સામાન્ય, તો વર્ગમૂળ 2 કોમન ગયું તો અહીં શું વધે 2 વત્તા ના વત્તા, અહીં વર્ગમૂળ 2 આખું કોમન નીકળી ગયું, વધ્યું શું 1. આવું થઈ શકે ને, અહીં વત્તા
અહીંયા અને અહીંયા વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3 ને મેં શું લીધું? કોમન, સામાન્ય. વર્ગમૂળ 3 ને મેં સામાન્ય લીધું તો અહીંયા શું વધ્યું? 5 ઓછા આમાં શું વધ્યું? 3. હવે જો 2 માં 1 ઉમેરો તો 3 ગુણ્યા કેટલા છે? વર્ગમૂળ 2 વત્તા 5 માંથી 3 જાય તો 2 એની સાથે કોણ છે? તો કે વર્ગમૂળ 3. એટલે જવાબમાં તમારે કઈ ફેર આવશે નહીં. 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3, 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3. એટલે આ જે છે તમારે ડાયરેક્ટ જ કરાય, આ રીત કરાય નહીં. આ તો તમને ડીપલી મેં માહિતી આપી કે આ રીતના થાય. બાકી તમારે તો 2 ને 1 3, 5 માંથી 3 જાય તો 2, આની સાથે વર્ગમૂળ 2 અને આની સાથે વર્ગમૂળ 3. આમાં મોટા નિશાની 5 અને 3 માં મોટું કોણ? તો 5 એની નિશાની વધતા તો અહીંયા વધતા. ક્લિયર? તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 12 પૂરું કરીએ છીએ.